કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે શીખીશું ધોરણ 7 વિજ્ઞાન પ્રકરણ 1 વનસ્પતિમાં પોષણ. આ પાઠનું સ્વાધ્યાય અને સોલ્યુશન આપણે આજના આ વિડીયોમાં જોઈશું. તો ચાલો શરૂ કરીએ. પ્રશ્ન 1. સજીવોને ખોરાક લેવાની જરૂર શા માટે હોય છે? જવાબ: સજીવોને જીવિત રહેવા માટે ખોરાકની જરૂર પડે છે. ખોરાકમાંથી તેમને વિવિધ કાર્યો કરવા માટે જરૂરી એવી ઉર્જા મળી રહે છે. રમવું, દોડવું, ચાલવું, અભ્યાસ કરવો વગેરે જેવી તમામ પ્રવૃત્તિઓ માટે ઉર્જાની જરૂર હોય છે. માટે ખોરાકમાં રહેલા કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ચરબી, વિટામિન અને ખનિજ તત્વો શરીરને ઉર્જા આપે છે. આ પોષક તત્વો શરીરના વિકાસ, વૃદ્ધિ અને સ્વાસ્થ્ય જાળવવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. પ્રશ્ન 2. પરોપજીવી અને મૃતોપજીવીનો તફાવત આપો. જે સજીવ બીજા જીવંત સજીવના શરીર પર અથવા શરીરમાં રહીને તેમાંથી પોષક તત્વો મેળવે છે તેને પરોપજીવી કહે છે. જ્યારે જે સજીવ મૃત અથવા સડી ગયેલા સેન્દ્રિય પદાર્થોમાંથી પોષક તત્વો મેળવતા હોય તેને મૃતોપજીવી કહે છે. પરોપજીવી યજમાન પાસેથી તૈયાર ખોરાક મેળવીને ખાય છે, જ્યારે મૃતોપજીવી એ શરીરની બહાર ખોરાકનું પાચન કરીને પછી પચેલો ખોરાક શોષી લે છે. પરોપજીવીના ઉદાહરણ અમરવેલ અને ઓર્કિડ. મૃતોપજીવીના ઉદાહરણ ફૂગ અને કેટલાક બેક્ટેરિયા. પ્રશ્ન 3. પર્ણમાં સ્ટાર્ચની હાજરી તમે કેવી રીતે ચકાસશો? જવાબ: પર્ણમાં સ્ટાર્ચની હાજરી ચકાસવાનો પ્રયોગ અહીં નીચે પ્રમાણે આપેલો છે. એક જ પ્રકારના 2 સ્વસ્થ લીલા કુંડાવાળા છોડ લો. પછી એક છોડને 1 થી 2 દિવસ સુધી અંધારા ઓરડામાં રાખો જેથી તેના પર્ણોમાંનો સ્ટાર્ચ દૂર થઈ જાય. જ્યારે બીજા છોડને સૂર્યપ્રકાશમાં રાખો. હવે બંને છોડમાંથી એક પર્ણ લો અને તેના પર આયોડિન દ્રાવણના થોડા ટીપા નાખો. ત્યારબાદ થયેલ અવલોકનને નોંધવા. અવલોકન: અંધારા ઓરડામાં રાખેલ છોડના પર્ણમાં વાદળી કે કાળો રંગ દેખાતો નથી. તે દર્શાવે છે કે સ્ટાર્ચ હાજર નથી. જ્યારે સૂર્યપ્રકાશમાં રાખેલા છોડના પર્ણમાં વાદળી કાળો રંગ દેખાય છે, માટે આપણે કહી શકીએ કે તે સ્ટાર્ચની હાજરી દર્શાવે છે. પ્રશ્ન 4. લીલી વનસ્પતિમાં ખોરાક સંશ્લેષણની ક્રિયાનું ટૂંકમાં વર્ણન કરો. જવાબ: પ્રકાશ સંશ્લેષણ એ એક એવી પ્રક્રિયા છે જેમાં હરિતદ્રવ્યો ધરાવતા વનસ્પતિના કોષો સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરીને કાર્બોહાઈડ્રેટ એટલે કે ખોરાક બનાવે છે. પ્રકાશ સંશ્લેષણ માટે જરૂરી કાચો માલ છોડના મૂળ જમીનમાંથી પાણી શોષી લે છે અને તે પર્ણો સુધી પહોંચાડે છે. હવામાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ પર્ણોમાં આવેલા સૂક્ષ્મ છિદ્રો એટલે કે પર્ણરંધ્રો દ્વારા અંદર પ્રવેશે છે અને હરિતદ્રવ્ય ધરાવતા કોષો સુધી પહોંચી જાય છે. સૂર્યપ્રકાશની ઉર્જા પાણીને હાઇડ્રોજન અને ઓક્સિજનમાં વિભાજિત કરવામાં મદદ કરે છે. ત્યારબાદ હાઇડ્રોજન કાર્બન ડાયોક્સાઇડ સાથે સંયોજાઈને છોડ માટે ખોરાક બનાવે છે અને આ રીતે ખોરાકનો ઉપયોગ પ્રાણીઓ પણ આડકતરી રીતે કરે છે. પ્રકાશ સંશ્લેષણનું સમીકરણ કાર્બન ડાયોક્સાઇડ વત્તા પાણી જે સૂર્યપ્રકાશ અને હરિતદ્રવ્યોની હાજરીમાં ગ્લુકોઝ એટલે કે કાર્બોહાઈડ્રેટ વત્તા ઓક્સિજન મુક્ત કરે છે. પ્રશ્ન 5. રેખાચિત્ર દ્વારા દર્શાવો કે વનસ્પતિ ખોરાક માટેનો મુખ્ય સ્ત્રોત છે. આપણે અગાઉના પ્રશ્નમાં જોયું એવી જ રીતે આ જવાબ પણ સરખો જ થશે, પરંતુ અહીં તમારે ચિત્ર દોરવાનું છે. તો નીચેના રેખાચિત્ર દ્વારા પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા દર્શાવવામાં આવી છે, જે તમે જોઈ શકો છો કે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલની હાજરીમાં ગ્લુકોઝ અને ઓક્સિજન મુક્ત કરે છે. પ્રશ્ન 6. ખાલી જગ્યા પૂરો. લીલી વનસ્પતિ
સ્વયંપોષી કહેવાય છે કારણ કે તેઓ પોતાનો ખોરાક જાતે બનાવે છે. વનસ્પતિ દ્વારા બનાવાયેલ ખોરાક સ્ટાર્ચ સ્વરૂપે સંગ્રહ પામે છે. પ્રકાશ સંશ્લેષણમાં હરિતદ્રવ્ય એટલે કે ક્લોરોફિલ નામના રંજક દ્રવ્ય દ્વારા સૂર્ય ઉર્જાનું શોષણ થાય છે. પ્રકાશ સંશ્લેષણ દરમિયાન વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ વાયુ લે છે અને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે. પ્રશ્ન 7. નીચેના નામ આપો. પહેલું, પીળી પાતળી દોરી જેવું શાખાયુક્ત પ્રકાંડ ધરાવતી પરોપજીવી વનસ્પતિ. જવાબ, અમરવેલ. બીજું, આંશિક સ્વયંપોષી વનસ્પતિ. જવાબ, કળશપર્ણ. ત્રીજું, પર્ણમાં વાત વિનિમય જે છિદ્ર દ્વારા થાય છે તે. જવાબ, પર્ણરંધ્ર. પ્રશ્ન 8. સાચો વિકલ્પ પસંદ કરો. એ. અમરવેલ શેનું ઉદાહરણ છે? જવાબ, પરપોષી. બી. આ વનસ્પતિ કીટકોને ફસાવે છે અને આરોગે છે. જવાબ, કળશપર્ણ. પ્રશ્ન 9. કોલમ 1 અને કોલમ 2 ના જોડકા જોડો. જવાબ, હરિતદ્રવ્ય એ પર્ણમાં હાજર હોય છે. નાઇટ્રોજન રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. અમરવેલ એ પરોપજીવી વનસ્પતિ છે. પ્રાણીઓ એ પરપોષી છે અને કીટકો ને ખાય એવી વનસ્પતિ એટલે કળશપર્ણ. પ્રશ્ન 10. સાચા વિધાન સામે ટી અને ખોટા વિધાન સામે એફ પર નિશાની કરો. ટી એટલે ટ્રુ, સાચું. એફ એટલે ફોલ્સ, ખોટું. વિધાન 1. પ્રકાશ સંશ્લેષણ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે. આ વિધાન ખોટું છે કારણ કે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન ઓક્સિજન વાયુ મુક્ત થાય છે. વિધાન 2. જે વનસ્પતિઓ પોતાનો ખોરાક જાતે બનાવે છે તેને મૃતોપજીવી કહે છે. આ વિધાન પણ ખોટું છે, માટે એફ. કારણ કે જે વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે તેને તો સ્વયંપોષી કહે છે. વિધાન 3. પ્રોટીન એ પ્રકાશ સંશ્લેષણની પેદાશ નથી. આ વિધાન સાચું છે, માટે ટ્રુ. ટીની નિશાન કરીશું આપણે. વિધાન 4. પ્રકાશ સંશ્લેષણ દરમિયાન સૂર્ય ઉર્જા એ રાસાયણિક ઉર્જામાં રૂપાંતરિત થાય છે. આ વિધાન સાચું છે, માટે ટી. પ્રશ્ન 11. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. પ્રકાશ સંશ્લેષણ માટે વનસ્પતિનો કયો ભાગ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ લે છે? જવાબ, પર્ણરંધ્ર. પ્રશ્ન 12. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. વનસ્પતિ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ મુખ્યત્વે શેના દ્વારા લે છે? જવાબ, પર્ણો દ્વારા. પ્રશ્ન 13. ખેડૂતો વિશાળ ગ્રીનહાઉસમાં ઘણા ફળો અને શાકભાજી શા માટે ઉગાડે છે? તેનાથી ખેડૂતોને શા ફાયદો થાય? ગ્રીનહાઉસમાં તાપમાન, પ્રકાશ, ભેજ, પાણી અને હવા આ બધાથી નિયંત્રણ રાખી શકાય છે. તેથી પાકને વર્ષભર યોગ્ય પરિસ્થિતિ મળી રહે અને જીવાતો, પવન, વરસાદ, અતિ ગરમી કે અતિ ઠંડી જેવી કુદરતી આફતોથી પણ સુરક્ષા મળી રહે. ફાયદા: વર્ષભર ઉત્પાદન મળે છે, પાકની ગુણવત્તા સારી રહે છે, જીવાતો અને રોગથી રક્ષણ મળે, બજારમાં પાકની સારી કિંમત મળે અને વધુ ઉત્પાદન થવાથી ખેડૂતની આવક વધે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આ આપણું સ્વાધ્યાય પૂર્ણ થાય છે. મળીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. ધન્યવાદ.